લીલાપીરના ઉર્ષમાં સર્વધર્મ સંભાવનો અનોખો સંદેશ. સાવરકુંડલામાં ભવ્ય ઉજવણી. નાથ શરીફના કાર્યક્રમથી શરૂ થયેલ ઉજવણીમાં આયોજન કમિટીએ સખીદાતાઓના સહયોગથી પ્રસાદીનું આયોજન કર્યું. સાવરકુંડલામાં લીલાપીરની ધારે આસ્થાનો મહાસાગર ઉમટ્યો. વાર્ષિક ઉર્ષ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓએ શાંતિ અને ભક્તિનો અનુભવ કર્યો. હજરત લીલાપીર બાપુનો ઉર્ષ સાવરકુંડલામાં ભક્તિ અને ભાઈચારાનો સંગમ. દરગાહ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દરેક સમાજના લોકોએ એકસાથે મળીને પ્રસાદીનો લાભ લીધો. લીલાપીર બાપુના ઉર્ષની ઉજવણીએ સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. આખો દિવસ ચાલેલી નિયાજ પ્રસાદી અને રાત્રે યોજાયેલ નાથ શરીફના કાર્યક્રમે શ્રદ્ધાળુઓને ભક્તિમાં લીન કર્યા. બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા. આજ રોજ સાવરકુંડલા બાયપાસ પર બિરાજમાન લીલાપીરની ધાર ચિલ્લા મુબારક પર નિયાઝ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો વર્ષ આ મજાર પર ઉરુસ ઉજવવામાં આવે છે. ઉરુસના ભાગરૂપે સાવરકુંડલા શહેરની હિન્દુ મુસ્લિમ સર્વ જનતાને અહીં આમંત્રણ આપવામાં આવે છે અને સર્વ લોકો નિયાઝ પ્રસાદી લેવા પણ આવે છે. આજે એવી જ રીતે રવિવાર હતો
અને બાપુનું ઉરુસ હતું. ઉરુસ નિમિત્તે ગઈકાલે રાત્રે નાત શરીફનો પ્રોગ્રામ યોજાયો. બાદમાં આજે સવારથી જ અહીં નિયાઝ પ્રસાદીનું આયોજન ચાલુ કરી દેવામાં આવ્યું છે. અહીં સાવરકુંડલા શહેરની હિન્દુ મુસ્લિમ સર્વ જનતા નિયાઝ પ્રસાદી લઈ રહી છે. આજે આ બાપાનો દિવસ લગભગ 100થી વધુ વર્ષોથી ઉજવાતો આવે છે અને આજે પણ ધામધૂમથી અમે આ ઉરુસની ઉજવણી કરી હતી અને સાવરકુંડલા શહેરના લોકો પણ ઉમટી પડ્યા હતા. આ સ્થળ એક લીલાપીરની ધાર બાયપાસ પર આ સ્થળ આવેલ છે. એક ફરવાલાયક જગ્યા છે. અહીં બગીચા જેવું છે. અહીં ફરવાલાયક મોટી ધાર આવેલી છે, જેથી લોકો પણ આજે મોટી સંખ્યામાં આ સ્થળ પર હાજરી આપી હતી અને નિયાઝ પ્રસાદી લઈ અને ઉર્સની ઉજવણી કરી હતી. ઉર્સ છે દર વર્ષે થાય છે એમાં હંધાને જમણવાર હોય હિન્દુ મુસલમાન હંધાનું ભેગું બહુ ઝાઝા સમયથી થાય છે. એમ તો લગભગ 1500-2000 માણસો સુંદર રીતે હારે છે. અલ્લાહની મહેરબાની છે, ઇલાકની દુઆ.